નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા, એમને તો તમે ઓળખતા જ હશો, ગાળો માટે ફેમસ છે મનસુખ વસાવા। કોઈ અધિકારીઓને મા બહેનની ગાળો આપવી હોય તો એ મનસુખ વસાવા ખૂબ ફેમસ છે। ત્યારે મનસુખ વસાવાએ જે નરેન્દ્ર મોદીની સભા દેડિયાપાડામાં થઈ હતી, એ સભાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઉપર એવા આક્ષેપો લગાવ્યા છે કે ચેતર વસાવાએ ખર્ચ પેટે 1.5 કરોડ રૂપિયા માંગ્યા હતા અને ત્યાર પછી ચેતર વસાવાએ કલેક્ટર સાહેબ પાસેથી 75 લાખ રૂપિયાની માંગણી કરી છે। આ મારી પાસે પુરાવા છે, આવું મનસુખ વસાવા કહે છે। અને આ બાબતે જો મને કોઈ અધિકારી કે સરકાર શ્રી મદદ નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દઈશ, ભારતીય જનતા પાર્ટીને હું છોડી દઈશ। મનસુખ વસાવાને સૌ લોકો જાણે છે કે કેટલું ખોટું બોલનારા વ્યક્તિ છે, મન ફાવે ત્યારે અધિકારીઓને મા બહેનની ગાળો આપનારા વ્યક્તિ છે। અધિકારીઓ પણ કંઈક ને કંઈક મજબૂર હોય છે, એટલે આમની ગાળો સાંભળવી પડે છે। ત્યારે ત્યાંની જનતા પણ આ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાથી થાકી ગઈ છે, કંટાળી ગઈ છે, આપણે ગુજરાતીમાં કહીએ તો ગળે આવી ગઈ છે। ત્યારે મનસુખ વસાવાના એવા આક્ષેપ છે કે ચેતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી। ત્યારે સૌથી પહેલાં તો મનસુખ વસાવાએ જે આક્ષેપો લગાવ્યા છે એને તમે સાંભળી લો અને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। હું તમારી સામે જે ખુલાસાઓ કરવાનો છું એ ખુલાસાઓ તમે સાંભળીને હચમચી જવાના છો। જે રીતે મનસુખ વસાવાએ સરકાર પાસે જે માંગણી કરી છે, સૌથી પહેલા તમે આ મનસુખ વસાવાને નરવા કુંજરા ક્લિયર બોલતા નથી, તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું। મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટરને અમે કહીશું, રૂબરૂ મીડિયાને પણ લઈ જઈશ કે ભાઈ તમે જ કેવડિયા મુકામે હેલિપેડ પર તમે આજ વાત કહી કે ચૈતરભાઈ આ રીતના માંગે છે 75 લાખ, તમે કીધું છે, અમને તો ખબર નહોતી અને તમે મને કમ ફરી જાઓ, સાચી વાત કહો। એટલે સાચી વાત કલેક્ટરને કાલે કહેવી પડશે અને જો કલેક્ટર સાચું ના કહે તો આ સત્યની લડાઈ છે, હું સત્યની લડાઈ લડીશ, સરકારમાં પણ ગઈશ, સરકારે મારું સમર્થન કરવું પડશે। હું જે લડાઈ લડું છું એ કોના સરકારના અધિકારી માટે લડું છું, સરકાર પર જે બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને એની સામે, એવા ધારાસભ્યની સામે લડું છું। તો સરકારે મને મદદરૂપ થવું પડશે, મારી સાથે ન્યાય સરકારે કરો, એવી કમિટી બનાવો, આખી સરકારી કમિટી બનાવવી જોઈએ, આખી તપાસ સમિતિ મૂકો, કંઈક ને કંઈક સત્ય બહાર આવશે। અને જો સરકાર જો મને મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર, જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું। હવે મનસુખ વસાવાએ માંગણી કરી છે કે સરકાર મારી આમાં કોઈ મદદ નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। તો ભાઈ મનસુખ વસાવા, તમે ભારતીય જનતા પાર્ટી છોડવા માટે તૈયાર થઈ જાઓ। તમે જે બોલ્યા છો એ કરીને બતાવો। તમારે ભારતીય જનતા પાર્ટી હવે છોડવી જ પડશે, કારણ કે તમે જે ખોટા આક્ષેપો લગાવ્યા છે એનો ભાંડો ફૂટી ગયો છે। હવે કઈ રીતે ભાંડો ફૂટ્યો છે, કોણે આ ભાંડો ફોડ્યો છે એ પણ હું તમને વિડીયો બતાવું, બરાબર ધ્યાનથી જોઈ લો। કલેક્ટર સાહેબની ઓફિસે પહોંચ્યા છે, ત્યાર પછી જે આ ભાંડો ફૂટ્યો છે એ વિડીયો પર પણ એક નજર નાખો। સાહેબ, આપ જિલ્લાના વહીવટી વડા છો ને આપ એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપ એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માંગતા હતા પણ માળ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે। ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ, આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી, એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે। હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ, સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી લો, એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત ખોટી વાત છે ને? હા, બસ તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ, તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે સાહેબ। આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો, એમનું નામ પણ આવે છે, એટલે કદાચ એ રીતના મેં તો સાહેબ સંકલનમાં માહિતી માંગી હતી, એમાં મનસુખભાઈને પેટમાં દુખ્યું ને એમણે આ ડાયરેક્ટ મારા પર 75 લાખનો હિસાબ લગાવી દીધો। સર આ રિસીપ્ટ, ઓકે, ધન્યવાદ સાહેબ। હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું।
કલેક્ટર સાહેબને સ્પષ્ટ ભાષામાં પૂછવામાં આવ્યું ચેતર વસાવા દ્વારા કે મેં તમારી પાસે 75 લાખ રૂપિયા માંગ્યા છે? તમે આવી વાત કરી છે કોઈને કે ચેતર વસાવાએ મારી પાસે 75 લાખ રૂપિયા માંગ્યા છે? તો અહીંયા કલેક્ટરનો જવાબ તમે પણ સાંભળી લીધો. તો હવે મારે આ મનસુખ વસાવાને કહેવું છે કે જો તમારી અંદર તાકાત હોય, દમ હોય, તો ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને બતાવો. નહીં કે માત્ર આમ આદમી પાર્ટી પર ખોટા આક્ષેપ લગાવી આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરવામાં તમે ભારતીય જનતા પાર્ટીના ધજાગરા ઉડાડો છો. કારણ કે તમે લોકો બેશર્મ નેતા છો. તમને એ નથી ખબર કે આપણે જે આક્ષેપો લગાવીએ છીએ એ કેટલી હદ સુધી સત્ય છે. તમારા લગાવેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. અહીંયા તમે ખોટા સાબિત થયા છો. ચેતર વસાવાએ દૂધનું દૂધ, પાણીનું પાણી કરી નાખ્યું છે. હવે તમારી અંદર જો દમ હોય, તમારી અંદર જો તાકાત હોય તો રાજીનામું આપીને બતાવો. પણ નહીં આપે. સત્તાના લાલચુ છે આ લોકો. રાજીનામું નહીં આપે. માત્ર જનતાને ગુમરાહ કરવા માટે આવા હથકંડાઓ આ લોકો રોજ બરોજ અજમાવ્યા કરે છે. પણ જનતા જાણી ગઈ છે આ ભારતીય જનતા પાર્ટીને, અને ખાસ કરીને આવા નેતાને તો ખાસ કરીને જાણી ગઈ છે કે જે મન ફાવે ત્યારે અધિકારીઓને બેફામ ગાળો આપે છે. તો દોસ્તો, હું તમને કહેવા માંગુ છું કે આવા લોકોને તમારે સત્તામાં બેસાડવા છે. આવા લોકોને જે ઈમાનદાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા છે, એમના પર ખોટા આક્ષેપો લગાવી એને બદનામ કરવાની કોશિશ કરે છે. કંઈક ને કંઈક અહીંયા આમ આદમી પાર્ટીનો ભારતીય જનતા પાર્ટીને હવે ડર લાગવા માંડ્યો છે. ડરે છે. ઈમાનદાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જે કામ કરે છે જનતા માટે, એમના સમાજ માટે, એનાથી આ મનસુખ વસાવા અને આખી ભાજપની સરકાર ફડફડ 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 ધ્રુજે છે. વિચાર કરો તમે, એક ધારાસભ્યના કક્ષાના વ્યક્તિને 2 વખત જેલમાં નાખે. આ લોકશાહીની હત્યા નથી તો બીજું શું છે દોસ્તો? એક ધારાસભ્યને આ લોકો ન ગાંઠતા હોય તો આમ નાગરિક, આમ જનતાનું શું થાય, એના કેવા આ હાલ કરે એ તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. પણ ખેર, અહીંયા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. હવે મનસુખ વસાવાની અંદર તાકાત હોય તો રાજીનામું આપીને બતાવે. ખેર દોસ્તો, વિડીયોમાં આટલું જ. વિડીયો વધુને વધુ શેર કરો અને દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો, એટલે ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ કેટલા ખોટા છે અને પાયા વિહોણા આક્ષેપો લગાવે છે અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.